ગમે એટલો ઓર આવે ઓર બધો સીધે સીધો જો ગમે એટલો લઈ લે છે. નાખવા વાળા ઘટે આમાં. જા સીધે સીધા જય માતાજી યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગ વિડીયોમાં. કેમ છો તમે બધા? મજામાં જશો તો ફરી એક બ્લોગ ચાલુ કર્યો છે ને બ્લોગ આજે ચાલુ કર્યો છે આપણી વાડીએથી. અને આપણું જો ખેતર હવે તૈયાર થોડી વારમાં થઈ જાય. અત્યારે જો રોટાવેટર આપણા ટ્રેક્ટરમાં જોડાયું છે પહેલી વાર. અને રોટાવેટર આપણે એક વાર હાંક્યું નથી આપણે ટ્રેક્ટરમાં, કેમ કે રિડક્શન ગેરબોક્સ હતો નહીં. અને હમણાં થોડાક દિવસો પહેલાં જ આપણે રિડક્શન ગેરબોક્સ ફિટ કરાવ્યો ને જો હવે રોટાવેટર કમ્પ્લીટ હાલે છે. ઓલું વધારે 1000 આટા જેવું કાઢે છે ને આ આપણે એ 540 આટા હોય તો રોટાવેટર હાલે એમાં. એટલા માટે જો આ રિડક્શન ગેરબોક્સ છે ને એ ફિટ કરાવ્યું અને રોટાવેટર જો જોડાવીને આપણે ખેડવાનું ચાલુ છે. જો એટલું ખેડાઈ ગયું છે પટ્ટો. અને આ બાજુનો જો ભાગ બાકી છે. બાજુના ખેતરમાં ચણા કાઢવાનું ચાલુ છે. ચણામાં ઉતારો બહુ સારામાં સારો છે. એ હું તમને આગળ વિડીયોમાં બતાવીશ કે કેવા ચણા થયા. અને ખેડ પણ જો બહુ સારી કરે છે. આપણા ટ્રેક્ટરમાં કોઈ દી રોટાવેટર તો આવેલું જ નથી, પણ જો ખેડ બહુ સારી થાય. જો એટલી ખેડ થઈ જાય ને આપણે બરોબર જોઈએ એટલી ખેડ છે. અને બાજુના ખેતરમાં જો ટ્રેક્ટરો ચાલુ છે. અહીંયા ઘઉં નીકળી ગયા, ઉપર ટ્રેક્ટર ચાલુ છે. બધી બાજુ હવે ખેતર તૈયાર કરવાના ચાલુ છે. અને ઘણામાં વાળ વાવે, ઘણામાં અડદ વાવવાનું. આપણે અડદ વાવવાનું છે. બાજુના ખેતરમાં વાળ વાવશે. અહીં બાજુના ખેતરમાં ટ્રેક્ટર હાલે, અહીંયા અડદ વાવવાનું ચાલુ છે. અને આ બાજુ ચણા ચાલુ છે. આ ઢગલો નીકળી ગયો છે 6 વીઘામાં. 6 વીઘામાંથી અંદાજે 6 ખાંડી જેવું તો થશે. અને બીજો ઢગલો ચાલુ છે. તો એ કાઢશે ત્યારે હું તમને બતાવીશ કે કેટલા ચણા થયા બે થઈને. તો વિડીયોમાં બન્યા રહેજો. માલો આ કંપનીનું થ્રેશર છે અને જેમાં પાછળથી ઓરવાનું ચાલુ છે. અને ચણા પણ બહુ એકદમ ચોખ્ખા કાઢે છે. ચણા દાખરાય નથી ને એકદમ ચોખ્ખા ચણા નીકળે છે. અને આમાં 3-4 મજૂર હોય એટલે આ થ્રેશર ચાલુ થઈ જાય. જાજા મજૂરની જરૂર પડતી નથી. અને સામે એક ખેતર એનું કાઢ્યું અને આ ખેતર અને એના ચણા થયા છે એટલા. ગમે એટલો ઓર આવે ઓર બધો સીધે સીધો જો ગમે એટલો લઈ લે છે. નાખવા વાળા ઘટે આમાં. અહીંથી સીધે સીધા લઈ અને ગમે જો 2 જણા થઈને જા સીધે સીધા
અહીંયા નાખી દઈએ તો પૂરેપૂરો ઓર લઈ લે એમ. અને ચણા અંદર પણ બહુ સારા નીકળે. અહીંથી આવી જાય તો એટલા ચણા થયા છે ઉપર આપણે જોયું. તો ફેમિલી આપણે બપોર પહેલાં રોટાવેટર આપણા ખેતરમાં હાંકતા હતા ને રોટાવેટર કમ્પ્લીટ હાંકીને ખેતર તો આપણે આપણા ખેતરમાં રોટાવેટર હકાઈ ગયું છે. રોટાવેટર હાંકી અને રોટાવેટર બસ છોડાવીને પછી ઘરે ગયા એટલામાં વાવાવાળાનો ફોન આવ્યો કે ભાઈ વાડીએ પહોંચી ગયા છે, તમે આવી જાઓ બિયારણ ને ખાતર લઈને. તો જો બસ આપણે બિયારણ ને ખાતર લઈને પહોંચી અને આજનું જેટલું વાવેતર કરવું હતું ને આપણે એટલું આજનું વાવેતર આપણે કરી લીધું છે. અને હવે બે બાજુની સેડા મોસમ દેવાની બાકી છે. જો આ બાજુ દેવાની બાકી છે અને અડદનું વાવેતર થઈ ગયું છે. જ્યાં આપણે વચલી કુંડી છે ને આપણે ત્યાં સુધી આજ વાવેતર કરવાનું છે, કેમ કે એક દિવસમાં PM છે નહીં, એક મોટર હોય એટલે એક દિવસમાં વાર લાગે, એટલે આટલું વાવેતર કર્યું. પ્રમ દિવસે સવારે પાછું વાવેતર કરવાનું છે. અને હવે જો આપણે સેડા મોસમ બે બાજુ દઈ દઈએ અડદની અને પછી કાલના પાણી માટે નખિયા તૈયાર કરી નાખીએ અને કાલ સીધું પાણી ચાલુ થઈ જાય એ રીતે આજ બધું કમ્પ્લીટ કરી કાલે લાઇટ આવે એટલે સીધી મોટર ચાલુ કરવાની રહે. એટલું આજ કમ્પ્લીટ કરીને પછી ઘરે જવાનું છે. તો હાલો જો એટામેર દેવાની છે દઈ દઈએ. ને અડદ આપણે વાવ્યા છે સાવજનું બીજો વાવો છે. પેલો જો બિયારણ આપણે કંપનીમાંથી લીધું હોય એ એક ખેડૂત પાસેથી આપણે બીજી વખત લઈ અને બીજી વાવો આપણે વાવ્યો છે. કેવું થાય હવે આગળ આપણે જોશું. હાલો હવે આપણે સેડા મોસમ દઈ દઈએ. હાલો તો આપણું વાવેતર કમ્પ્લીટ થઈ ગયું છે આજનું. આપણે અડધી કુંડી સુધી વાવવાનું હતું, આટલું વાવેતર કર્યું. અને આ છે અડદ સાવજને. હવે બીજું વાવેતર પ્રમ દિવસે સવારે થશે. હાલો તો જો વાવેતર થઈ ગયું છે અને હવે જો પાછળ તો આપણે બે ક્યારા કરી નાખ્યા, પાછળ તો આપણે નખિયા કરવાની કંઈ જરૂર છે નહીં. અને આગળ જો એવી રીતે પહોંચાડી દઈએ. ચાર આપણે કરી નાખ્યા છે. હવે જો અહીંથી આ જે પારા હોય પારાને અહીં પહોંચાડવાનું હોય ને એને અમે નખિયા કહીએ. તો એ નખિયા પહોંચાડવાનું આપણે કુંડી સુધી કરવાનું છે. જો અહીં પાણો પડ્યો ને આગળ ત્યાં સુધી આપણે કરવાનું છે. અને પછી આપણે વાઢવાની છે નિરણ. તો ફેમિલી આજ માટે એટલું જ છે. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. મળીએ એક નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. જય માતાજી. અને સનસેટ જોઈ લ્યો. ગામડામાં ઇવનિંગ ટાઈમ કેવો લાગે કોમેન્ટ કરજો.